એક ઇંગ્લેન્ડ થી ફ્લાઇટ ઉપડી ઇન્ડિયા માટે. એની અંદર એક ભૂરિયો અંગ્રેજ બેઠો હતો ને એની બાજુમાં એક ઇન્ડિયન બેઠો હતો. તે ઓલા ભૂરિયા અંગ્રેજે ઇન્ડિયન ને પૂછ્યું કે તમે ઇન્ડિયા શું કરવા જાઓ રહ્યા? તો ઓલો ઇન્ડિયન કે ઈ તો મારું વતન હે, હું તો મારા ઘરે જઉં રહ્યો, પણ તમે ઇન્ડિયા શું કરવા આવો રહ્યા? તો ઓલો ભૂરિયો અંગ્રેજ કે અમે ઇન્ડિયા ઉપર હુકુમત કરી હે, રાજ કર્યું હે 2 વર્ષ. મારી કને અત્યારે 6 મહિનાના વિઝા હે, હું ઇન્ડિયામાં સ્ટડી કરવા માટે આવું રહ્યો કે અમારી ગુલામ પ્રજા કેવી હતી. તે ઓલો ઇન્ડિયન કે એમાં શું સ્ટડી કરવાની હોય? અમારે અહીં કને અલગ અલગ ધર્મ, અલગ અલગ જાતિ, અલગ અલગ ભાષા, અલગ અલગ પ્રદેશ, પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, અમે બધા અલગ અલગ હતા એટલે તમે રાજ કરી ગયા હો. તો ઓલો ભૂરિયો કે ઈ તો મને ખબર હે અને આખી દુનિયાને ખબર હે કે અમે ડિવાઇડ એન્ડ રૂલ ની પોલિસી થી રાજ કર્યું છે, એટલે હું ઇન્ડિયાના બધા પ્રદેશનું લિસ્ટ લઈને આવ્યો હું. બધા પ્રદેશમાં ફરવાનું હું, બધાની સ્ટડી કરવાનું હું. તો ઓલો ઇન્ડિયન કે સારું કહેવાય, પધારો, વેલકમ, પણ તમે એક કામ કરો, આપણી આ ફ્લાઇટ ની અંદર બધા પ્રદેશના લોકો બેઠા છે, તમે એમનાથી પરિચય કરી લો એટલે તમને ખ્યાલ આવે કે કયા પ્રદેશના લોકો કેવા હોય છે. તો ઓલો અંગ્રેજ કે યસ યસ યુ આર રાઈટ, મને મલાવો બધાથી. તો ઓલો ઇન્ડિયન કે સામે જો ઓલા સરદારજી બેઠા ને, પાઘડી વાળા, દાઢી વાળા, એમને જઈને મળો. તો ઓલો અંગ્રેજ કે પણ મારે એમને જઈને શું કહેવાનું? ઇન્ડિયન કે તમે એમને જઈને કહેજો કે પાજી 12 બજ ગયે ક્યાં, બલ્લે બલ્લે ટ્ર. તે ઓલો અંગ્રેજ કે ઓકે. તે અંગ્રેજ તો ગયો પાજી કને, પાજી કાનમાં જઈને કે પાજી 12 બજ ગયે ક્યાં, બલ્લે બલ્લે ટ્ર. તે પાજીનો મગજનો બાટલો ફાટ્યો અને અંગ્રેજને 3-4 કાન બુથાની વરગાડી દીધી. તે અંગ્રેજ તો ગાલ પકડીને પાછો આવ્યો ઓલા ઇન્ડિયન કને અને ઇન્ડિયન ને કે આ કયા પ્રદેશના કાકા હે? આ તો મારે હે. તો ઓલો ઇન્ડિયન કે આ પંજાબના હે. તો અંગ્રેજે લિસ્ટ કાઢીને પંજાબ ઉપર ચોકડી મારી દીધી કે કોઈક બીજા પ્રદેશથી મળાવો, આ તો બધા મારકણા લાગે છે. તો ઓલો ઇન્ડિયન કે ઓકે, સામે જો ઓલા પાઘડી વાળા ને મૂછું વાળા બેઠા ને એમને જઈને મળો. તો ઓલો અંગ્રેજ કે એમને જઈને મારે શું કહેવાનું? ત્યાં ઇન્ડિયન કે એમને જઈને તો આપણે કાંઈ નહીં કહેવાનું, એમને મૂછું છે ને તો આપણે સામે મૂછું મેળવાની. તો ઓલો અંગ્રેજ કે પણ મારે તો મૂછું જ નહીં. તો ઓલો ઇન્ડિયન કે કાંઈ વાંધો નહીં, આપણે ખાલી આમાં ઈશારો કરવાનો. તો અંગ્રેજ કે ઓકે, ને અંગ્રેજ તો ગયો અહીંયા કને ને એકબીજાની નજર મળીને તે અંગ્રેજ આમાં મૂછું મેળવા માંડ્યો અને ઓલાનો મગજનો બાટલો ફાટ્યો. તે અંગ્રેજની સીધી આમ બૂચી જ પકડી લીધી. ઈ કે કોડા છે સફાચટ ને પાછું અમારી સામે મૂછું મેળે એમ કરીને 3-4 લાફા ઝીકી દીધા. તે અંગ્રેજ તો ગાલ પકડીને ઇન્ડિયન કને આવ્યો પાછો કે આ કયા પ્રદેશના હે? આ મારે હે. તો ઓલો ઇન્ડિયન કે આ રાજસ્થાની હે. તો અંગ્રેજે લિસ્ટ કાઢ્યું, રાજસ્થાન ઉપર ચોકડી મારી દીધી. ઈ કે કોઈક બીજાને મળાવો. તે ઓલો ઇન્ડિયન કે હવે તમે એક કામ કરો, સામે ઓલા લુંગી વાળા ભાઈ બેઠા ને એમને જઈને મળો. તો ઓલો અંગ્રેજ કે પણ હવે આપણે માર નથી ખાવ્યો, ઈ આપણને મારે નહીં ને એવી રીતે મળવું છે. તે ઇન્ડિયન કે ઓકે, તમે એક કામ કરો, ઈ ભાઈનું મનોરંજન કરો, એમને કાંઈક જોક સંભળાવો. તો ઓલો અંગ્રેજ કે ઈ વાત સાચી, પણ હું એમને શું જોક સંભળાવું? તો ઓલો ઇન્ડિયન કે એમને હે ને તમે ઈડલી સાંભળનો જોક સંભળાવજો. અંગ્રેજ કે ઓકે, ને અંગ્રેજ તો ગયો અહીંયા કને ઓલાના કાનમાં જઈને કે એક જોક સંભળાવો. તો ઓલો કે સંભળાવો. ત્યાં કોડા ઈડલી સાંભળનો જોક સંભળાયો. તો ઓલાનો મગજનો બાટલો ફાટ્યો અને અંગ્રેજને ધબેડી નાખ્યો હરકો કરી. અંગ્રેજ તો ગાલ પકડીને પાછો આવ્યો કે આ કયા પ્રદેશના હે? આ મારે હે. તો ઓલો ઇન્ડિયન કે આ સાઉથ ઇન્ડિયા વાળા હે. તે અંગ્રેજે લિસ્ટ કાઢીને આખા સાઉથ ઇન્ડિયા ઉપર ચોકડી મારી દીધી અને કે હવે કોઈક મને બીજા માણસથી મળાવો. તો ઓલો ઇન્ડિયન કે સામે જો ઓલા તાવ બેઠા ને એ તાવને જઈને મળો. તો ઓલો અંગ્રેજ કે તાવને મારે શું કહેવાનું? ઇન્ડિયન કે તાવને જઈને તમે કહેજો કે તાવ તારી ભેંસ કરતા તો મારી બકરીનું દૂધ સારું હોય છે. તો ઓલો અંગ્રેજ કે ઓકે, ને ગયો તાવ કરે ને તાવને જઈને કે તાવ તારી ભેંસ કરતા તો મારી બકરીનું દૂધ સારું હોય છે. તે તાવનો મગજનો બાટલો ફાટ્યો અને અંગ્રેજને હમલો કરી ઢેકાયો. તે અંગ્રેજ તો માર ખાઈને આવ્યો પાછો અને કે આ કયા પ્રદેશના હે? આ મારે હે. તો ઓલો ઇન્ડિયન કે આ હરિયાણવી હે. તો અંગ્રેજે હરિયાણા ઉપર ચોકડી મારી દીધી. આમ કરતા કરતા આખા ઇન્ડિયા ઉપર ચોકડી લાગી ગઈ. ઓલા ભુરિયાએ આખા ઇન્ડિયાની માર ખાઈ લીધી, લાફુટી થઈ ગયું, ગાલ હોજી ગયો, લાલ ચોર થઈ ગયો. પછી ઓલો ભુરિયો ઓલા ઇન્ડિયન ને કે મેં ઇન્ડિયાના બધા પ્રદેશની માર ખાઈ લીધી, હવે એક કે ખાલી ગુજરાત બાકી રહ્યું છે, મને કોઈ ગુજરાતી થી મળાવો એટલે કે હું ગુજરાતીની માર ખાઈ લઉં. તો ઓલો ઇન્ડિયન કે ગુજરાતી તમને મારશે નહીં. ભુરિયો કે હે? તો કે આ ગુજરાતી તમને મારશે નહીં. તો કે અહિંસાવાદી આવે, તમે ઓલું ગીત નહીં સાંભળ્યું, દેદી અમે આઝાદી બિના ખડક બિના ઢાલ? ગુજરાતી લોકો કે હાથ લઈને કે માર ઝૂડ કરે નહીં, ઈ કે બરથી નહીં, ઈ તો કે કરથી કામ લે. તો ઓલો અંગ્રેજ તો રાજી થઈ ગયો. ઈ કે તો આપણે ગુજરાતીને મળવું જ છે, મને જલ્દી ગુજરાતીથી મળાવો. તો ઓલો ઇન્ડિયન કે શું ગુજરાતીથી મળાવો? તમે ગુજરાતીને મળ્યા તો ખરા? ઓલો ભૂરિયો કે હું ક્યાં મળ્યો? અરે કે હવે પેલા તમે ગુજરાતીને જ મળ્યા. તો ઓલો ભૂરિયો આમ ઘુમરીએ ચડી ગયો કે ગુજરાતીને હું ક્યારે મળ્યો? તો ઓલો ઇન્ડિયન કે અરે ભલા માણા, તમને અત્યાર સુધી માર કોણ ખવડાવે રહ્યું? આઈ એમ ગુજરાતી. તો ઓલી ફ્લાઇટ ઇન્ડિયા પહોંચી ને તો ફ્લાઇટ માંથી બધા નીચે ઉતર્યા, પણ ઓલો ભૂરિયો ના ઉતર્યો. ઈની વર્તી ફ્લાઇટમાં ઇંગ્લેન્ડ પાછો જતો રહ્યો. બોલો જય માતાજી.